હવે ગુજરાતમાં માત્ર પૈસા માટેનું એટીએમ નહીં, હવે એટીએમમાંથી મળશે અનાજ. ડિજિટલ કાર્ડ સિસ્ટમનો અમિત શાહના હસ્તે પ્રારંભ. રાજ્યમાં સસ્તા અનાજની દુકાનો પર થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર લગામ મૂકવા માટે સરકાર 15 ફેબ્રુઆરીથી અનાજ વિતરણ વ્યવસ્થામાં મોટો ફેરફાર થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનાજ એટીએમ શરૂઆત કરાવી હતી, સાથે જ ડિજિટલ કાર્ડ સિસ્ટમનો પણ અમલ કર્યો હતો. હાલ સુધી લાભાર્થીઓ રેશન કાર્ડના આધારે દુકાન પરથી અનાજ મેળવતા હતા, પરંતુ હવે એટીએમ જેવા મશીનમાંથી 1 કિલોના પેકિંગમાં સીધું અનાજ મળશે. લાભાર્થીને તેના હક મુજબનું પૂર્ણ વજનનું અનાજ મશીન દ્વારા મળશે, જેથી તોલમાં ગેરરીતિ અથવા કાપકૂપની ફરિયાદો બંધ થશે. ભવિષ્યમાં 24/7 અનાજ ઉપલબ્ધ થાય તેવી પણ વ્યવસ્થા વિકસાવવામાં આવશે. અનાજ એટીએમમાંથી 35 સેકન્ડમાં 25 કિલો અનાજ મળશે. સાથે જ આપને જણાવી દઈએ કે પ્રથમ મશીન પાયલોટ પ્રોજેક્ટ સ્વરૂપે કલોલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં 3 કરોડથી વધુ લોકો સસ્તા અનાજની દુકાનેથી રાશન લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમાં ઘણી વખત ગેરરીતિની ફરિયાદો ઊભી થાય છે અને તેના જ કારણે વખતો વખત તેનામાં સુધાર કરવામાં આવ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે પ્રકારે રાજ્યભરમાં અનેક પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની જે દુકાનો આવેલી છે તેમાં જે સુધારા કરવામાં આવ્યા છે તે સુધારા અંતર્ગત હવે જે એટીએમ મશીન જે પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યું છે મેડ ઇન ગુજરાત, અને તેમાંથી હવે જે અનાજ વિતરણની વ્યવસ્થા છે તે કરવામાં આવશે. ખાસ કરીને અત્યાર સુધી જે છૂટક દાળ, ઘઉં અને ચણા સહિતની વસ્તુઓ છે તે આપવામાં આવતી હતી તેને પેકિંગ સ્વરૂપે આપવામાં આવશે.